સમાચાર સામે આવી રહ્યા છે। શેર બજારમાં માર્કેટમાં આ વખતે મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે। શેર બજારમાં શાનદાર તેજી સાથે અઠવાડિયાની શરૂઆત થઈ છે। એટલે આજના દિવસથી જ આખો હપ્તો એટલે કે આખું અઠવાડિયું સારું રહે તેવી શક્યતાઓ છે। સપ્તાહના પ્રથમ દિવસે જ અત્યારે સેન્સેક્સ 77,800 ને પાર થઈ ગયો છે। એટલે શાનદાર તેજી સાથે આજથી માર્કેટની શરૂઆત થઈ છે। નિફ્ટીમાં પણ 250 પોઈન્ટથી વધુની તેજી જોવા મળી છે। એટલે કે જે રોકાણકારો છે તેમને મોટો ફાયદો થઈ શકે છે। નિફ્ટી 23,600 ને પાર થઈ ગઈ છે। હપ્તાની શરૂઆત થઈ છે। ભારતીય શેર બજારમાં શાનદાર તેજી આજથી અઠવાડિયાની શરૂઆત અને પહેલી શરૂઆત છે ખૂબ સરસ થઈ છે। નિફ્ટી અને સેન્સેક્સ બંનેમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે। સપ્તાહના પ્રથમ દિવસે સેન્સેક્સમાં 900 પોઈન્ટનો જ્યારે નિફ્ટીમાં 250 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે। સેન્સેક્સ 77,800 ને પાર થઈ ગયો છે તો નિફ્ટીમાં પણ 250 પોઈન્ટથી વધુની તેજી જોવા મળી છે। તો જે રીતે સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજી જોવા મળી રહી છે તેના આધારે જે રોકાણકારો છે તેમને ફાયદો થઈ શકે છે। તો ઘણા જ ઉતાર ચઢાવ શેર બજારમાં વારંવાર જોવા મળતા હોય છે, પરંતુ આજથી અઠવાડિયાની શરૂઆત થઈ છે એ શેર બજારમાં કામ કરતા તમામ લોકો માટે ખુશીના સમાચાર લઈને આવી છે, કારણ કે આજે બજારમાં તેજી જોવા મળી છે। અસીમ મહેતા માર્કેટ એક્સપર્ટ અમારી સાથે જોડાઈ ગયા છે ફોન લાઈન પર। અસીમજી, આજથી જે શરૂઆત થઈ છે અઠવાડિયાની ખૂબ જ શાનદાર શરૂઆત છે, તેજી માર્કેટમાં છે। બિલકુલ, છેલ્લા લગભગ 6 ટ્રેડિંગ સેશન એટલે કે અઠવાડિયાની ઉપરનો ભાગ ગણીએ તો માર્કેટમાં એક સારું રિબાઉન્ડ જોવા મળ્યું છે। પરંતુ આપ જોશો તો છેલ્લા લગભગ સપ્ટેમ્બર મહિનાથી માર્કેટમાં જે મોટો ઘટાડો આવ્યો હતો એના રિએક્શન રૂપે આપણને એક સારું બાઇંગ જોવા મળ્યું છે। જો કારણની વાત કરીએ તો એક તો રૂપિયો ડોલરની સામે સ્ટ્રોંગ થયો છે, બીજું જે ડોલર ઇન્ડેક્સ છે એ પણ મોડરેટ થયો છે, ઇન્ડિયા વિક્સ પણ નોર્મલ થઈ ગયેલું છે અને આફ્ટર વેરી લોંગ ટાઈમ એફઆઈ બાયર થયા છે। એટલે માર્કેટમાં એક ડેફિનેટલી સેન્ટિમેન્ટ સુધર્યું છે। એટલે નીચાના લેવલથી આપણને માર્કેટમાં એક સારો ઉછાળો જોવા મળ્યો છે। મારું રોકાણકારોને એટલું જ કહેવું છે કે ઊંચા મથાળે થોડુંક રાહ જોવી જોઈએ, કારણ કે નિફ્ટીના એંગલ 23,800 એક મેજર રેઝિસ્ટન્સ છે, તો થોડું કેરફુલ રહેવાની ડેફિનેટલી એડવાઇસ છે। અસીમજી, આપ અમારી સાથે જોડાયા, આપનો આભાર।